ગુડ મોર્નિંગ. ચાલો આપણે છેલ્લા લેક્ચરે વિકલનની વ્યાખ્યા અને વ્યાખ્યાની મદદથી વિકલિતો કેમ મેળવાય એ જોઈ ગયા. ત્યાર પછી એ પણ જોઈ ગયા હતા કે વિકલનનું બીજગણિત એટલે કે વિકલનના કાર્ય નિયમો. ફરીથી ટૂંકમાં એનું રિવિઝન કરી જાય ને એના પર આધારિત એટલે કે કાર્ય નિયમો અને પ્રમાણિત વિકલિતોના ઉપયોગથી આપણે વિકલિત કેમ મેળવી શકાય એ આજના એક્ઝામ્પલ્સમાં. સૌપ્રથમ વિકલનના બીજગણિતના નિયમો તો કે બે વિધેય હોય એક્સના, એ બંને વચ્ચે સરવાળો હોય તો એના વિકલનનો નિયમ શું છે? તો પહેલા વિધેયનું વિકલન વત્તા d/dx g(x) એટલે બીજા વિધેયનું વિકલન. મતલબ કે બે વિધેયના સરવાળાનું વિકલિત એ વિકલિતોનો સરવાળો છે. સાદી ભાષામાં કહીએ તો વિકલિત સરવાળામાં અલગ અલગ એટલે કે વિકલિત પહેલાંનું વત્તા વિકલિત બીજાનું એમ આપી શકીએ. સરવાળાને બદલે બાદબાકી હોય તો પણ બાદબાકીમાં વિકલન અલગ અલગ આપી શકાય. બેને બદલે અનેક વિધેયો હોય તો અનેક વિધેયને પણ વિકલન જેટલા વિધેય હોય અંદર તે દરેકને સરવાળા બાદબાકીમાં અલગ અલગ વિકલિત આપી શકાય. d/dx ન લખવું હોય તો f' લખાય, એ પણ આપણે છેલ્લે જોઈ ગયા હતા. એટલે કે આ જ નિયમને આપણે લખવું હોય ફરીથી તો fx વત્તા gx નો ડેશ એટલે d/dx અથવા તો એક સાપેક્ષ વિકલિત. તો શું થાય? fxનું વિકલિત એટલે f'(x). આ સંકેત તો જોઈ જ ગયા હતા. એવી જ રીતે gનું વિકલિત તો g'(x). પેલું જોઈ ગયા હતા. ત્યાર પછી બીજું, ગુણાકાર માટે બે વિધેયનો ગુણાકાર હોય અને એનું વિકલન કરવું હોય તો ગુણાકારનું વિકલન કેવી રીતે? તો એક પહેલું વિધેય એમનેમ રાખીએ ઇન્ટુ બીજા વિધેયનું વિકલન એટલે d/dx gx અથવા તો g'(x) પ્લસ બીજું વિધેય મૂકીએ એટલે કે gx એમનેમ મૂકીએ, પહેલા વિધેયનું વિકલન એટલે ઇન્ટુ f'(x). ગુજરાતીમાં નિયમ 2-3 વખત બોલી જાઓ. બે વિધેયનો ગુણાકારનું વિકલિત બરાબર પહેલું વિધેય એમનેમ રાખો એટલે પહેલું વિધેય મૂકી g' એટલે બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય gx એમનેમ છે ઇન્ટુ પહેલા વિધેયનું વિકલન છે f' એટલે પહેલા વિધેય. પહેલું વિધેય મૂકી બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય મૂકી પહેલા વિધેયનું વિકલન. ત્રીજું, ભાગાકારમાં બે વિધેય હોય તો એનું વિકલન કરવાનો નિયમ શું હતું? તો કે છેદ gx એમનેમ રાખો, છેદમાં જે વિધેય હોય એક્સનું એ વિધેય એમનેમ રાખો, એમનેમ મૂકી દો. એને મૂકી અંશના વિધેયનું વિકલન, f' લખો છે એટલે કે અંશનું વિકલન. પછી નિશાની માઇનસ આવે છે એ પણ ધ્યાન રાખો. હવે અંશનું વિધેય મૂકી છેદનું વિધેય g'નું વિકલન g' છેદનો સ્ક્વેર, છેદમાં જે વિધેય છે તેનો સ્ક્વેર કરો. શું? ફરીથી ગુજરાતીમાં છેદનું વિધેય મૂકી અંશનું વિધેય છે એનું વિકલન માઇનસ અંશનું વિધેય મૂકી છેદના વિધેયનું વિકલન છેદનો સ્ક્વેર. હા, તમે અહીંયા ગુણાકાર છે તો ક્રમ બદલી શકો, જેમ કે આને પહેલાં લખી અને પછી લખી શકો. અહીંયા સરવાળામાં છે ક્રમે બદલી શકો, ઇન્ટરનલ ક્રમે બદલી શકો. ઓકે. એક ચોથું વધારાનો જે આપણે એક સૂત્ર તરીકે પણ કહી શકીએ કે અચળ હોય એક્સના વિધેય સાથે ગુણાકારમાં, એક્સના વિધેય સાથે એટલે એક્સવાળી કોઈ પણ રકમ હોય એની સાથે કોઈ પણ અચળ હોય તો અચળ બહાર લઈ અને એક્સવાળા વિધેયનું વિકલન, આવો નિયમ. પછી થોડાક પ્રમાણિત વિકલિતો જોઈ ગયા હતા. એમાં સૌ પ્રથમ અચળ વિધેય કોઈ પણ હોય, સી અચળ હોય તો સીનું વિકલિત 0. વિકલિત એટલે આવું કીધું હતું કે બે ચલ રાશિઓના ફેરફારનો સાપેક્ષ દર છે. તો અચળ વિધેયો એમાં ફેરફારનો દર રહેતો નથી એટલે કે ફેરફારનો દર 0 છે એમ કહેવાય. બીજું આવું કંઈક જોઈ ગયા હતા, એક્સની n ઘાતનું વિકલન શું થાય? તો એક્સની કોઈ પણ ઘાત હોય, ઘાત આગળ આવે એક ઘાત ઘટે
એવી રીતે એનું વિકલિત થાય. વિકલિતની વ્યાખ્યાની મદદથી આ બધા સૂત્રો સાબિત કરી શકાય. હવે આજે આપણે વિકલિતો આ નિયમોના ઉપયોગ કરીને ગણવાના છીએ. ગઈકાલે જે છેલ્લા લેક્ચરે ચાલ્યા છે એમાં વિકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરીને વિકલિત મેળવ્યું છે. આજે વિકલનના બીજગણિત એટલે કે કાર્ય નિયમો અને પ્રમાણિત વિકલિતો જે 1 થી 9 લખાવેલા છે એનો ઉપયોગ કરીને વિકલિત મેળવીએ. 5મો દાખલો. fx બરાબર આ એક્સનું એક વિધેય આપ્યું છે. સાબિત કરવાનું છે કે f'1 ઇઝ ઇક્વલ ટુ f'0 ઇન્ટુ 100. સૌપ્રથમ શું કરશું તો આપણે fx આપ્યું છે એનું વિકલિત મેળવીશું. fx આપ્યું છે xની 100 ઘાત છેદમાં 100, xની 99 ઘાત છેદમાં 99. એવી રીતે એના પછીનું પદ છે xની 88 ઘાત છેદમાં 88. એવી રીતે પદ ઘટતા જાય છે. છેલ્લે આવે x²/2 પ્લસ એક છેલ્લે 1. હવે પદ સમજજો. એક સાપેક્ષ વિકલન કરતા પદ બધા સમજીને લખશો. આ નિયમોનો ઉપયોગ કરતા જશું, નિયમો સમજતા જશું. એક સાપેક્ષ વિકલન એટલે અહીંયા d/dx f(x) અથવા f'(x) લખી શકાય. બરોબર છે. અને અહીંયા d/dx xની 100 ઘાત છેદમાં 100. દરેક પદ આપણે સમજશું. બંને બાજુ અત્યારે વિકલન કર્યું છે. fનું f' ને આનું વિકલન d/dx. ચાલો આટલું સમજાણું. હવે આ નિયમનો ઉપયોગ કરવો છે. સરવાળો હોય કે બાદબાકી વિધેય હોય એમાં વિકલન જુદું જુદું આપી શકાય. 2 વિધેય હોય કે 2 થી જાજા, અહીંયા અનેક વિધેય છે એમ સમજીએ તો દરેકને વિકલન અલગ અલગ. સાથે સાથે આ નિયમનો ઉપયોગ કરવો છે. પહેલો નાને ચોથો નંબર આપીએ તો 1 અને 4 બંનેનો ઉપયોગ કરવો છે. સરવાળામાં વિકલન જુદું જુદું આપતા જાય અને ક્યાંય x વાળા વિધેય સાથે અચળ હોય તો અચળ બહાર લઈ લેશો. તો ચાલો વિકલન પહેલાને આપીએ તો અચળ 1/100 છે એ 12 d/dx xની 100 ઘાત. પછી વિકલન બીજાને આપશું ત્યારે એમાં જે 1/99 અચળ છે એ 12 લઈ લઈએ અને xની 99 ઘાતનું વિકલન. વિકલન આને આપશું ત્યારે એમના અચળ 1/2 x²નું વિકલન. પછી છેલ્લે d/dx xનું વિકલન પ્લસ d/dx 1નું વિકલન એટલે કે 1નું એક સાપેક્ષ વિકલન. હવે આ બધા વિકલિતો જે મેળવશું એ બધા સૂત્ર પ્રમાણે થશે. એક્સની કોઈ પણ ઘાત હોય તો વિકલિત એક સાપેક્ષ શું થાય છે તો એક્સની જે ઘાત હોય એ ઘાત આગળ આવે ને એક ઘાત ઘટે. એ પ્રમાણે એક્સની 100 ઘાતનું વિકલન શું થાય તો 100 ઘાત આગળ આવશે ને એક ઘાત ઘટશે. પહેલાં તો 1/100 હતા તે તેમનું. પછી વિકલન 100 આગળ આવે એક ઘાત ઘટે એટલે 99 ઘાત. ફરીથી અહીં એમ જ 1/99 હતા તે એમનું. એક્સની 99 ઘાતનું વિકલન 99 આગળ આવ્યા એક ઘાત ઘટે એટલે 98 ઘાત. એમ કરતાં કરતાં 1/2 x²નું વિકલન થશે 2x. ઘાત આગળ આવે એક ઘાત ઘટે. એક્સનું એક સાપેક્ષ વિકલન આ જે સૂત્રનો એક વિશિષ્ટ વિકલ્પ છે. એક ઘાત હોય તો શું થાય તો ઘાત આગળ આવે એક ઘાત ઘટે અથવા તો એની જગ્યાએ 1 મૂકી દો એટલે એક્સનું વિકલન થઈ જાય. શું થાય છે એક્સનું વિકલન યાદ રાખો 1 થાય છે. એક્સનું એક સાપેક્ષ વિકલન સિમ્પલ આમે સમજાય જાય dx/dx છે. 1નું વિકલન આ નિયમ પ્રમાણ થશે. અચળ કોઈ પણ હોય તેમનું વિકલિત 0 છે એટલે 1નું વિકલિત 0. હજુ જોઈ શકશો સાદુરૂપ થાય એમ છે. 100 ઉડી ગયા. એક્સની 99 ઘાત 99 દૂર થયા એક્સની 98 ઘાત. એવી રીતે એક્સની 97 ઘાત એમ ઘાત ઘટતી જાય છે. છેલ્લે 2 ઉડી ગયા એક્સ ને 1. આ આપણને f'(x) મળ્યું. હવે જે સાબિત કરવું છે તે તરફ નજર નાખીએ. f'(x) મળી ગયું છે. બરાબર.
જો એફ ડેશ એક્સ પૂછ્યું હોય તો આટલું. હવે આપણે પૂછ્યું છે એફ ડેશ વન મેળવવાનું. તો એફ ડેશ વન આમાંથી કેમ મળે? તો એક્સની જગ્યાએ વન મૂકીએ એટલે એફ ડેશ વન મળી જશે. ચાલો આ બે સૂત્રો પૂછ્યું છે ને અહીંયા જ લખી નાખું છું. તેથી એફ ડેશ વન ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ વન મૂકી દઈએ છીએ તો એક્સની જગ્યાએ વન તો એફ ડેશ વન બરાબર 1ની 99 ઘાત, પછી અહીંયા વન મૂકીએ તો 1ની 98 ઘાત પ્લસ 1 એક્સની જગ્યાએ 1 ને છેલ્લા 1 કેટલા થશે? 1 + 1 + 1 કેટલી વખત થાય? 1 + 1 કેટલી વખત? તો 100 વખત થશે. આ 99 વખત અને વધારાના 1. અહીંયા પણ જોઈ શકો કેટલા પદ છે. એક્સની 1 ઘાતથી 99 ઘાત સુધી આ 99 પદ છે. એ 99 વખત 1 આવે ને વત્તા 1 એટલે આ કુલ 100 થશે. 1 + 1 + 1 + 1 100 વખત. તો કેટલા થયા? 100. સિમ્પલ છે. તથા એફ ડેશ 0 મેળવવા છે. કેવી રીતે મળે? તો આમાં જ ફરીથી એક્સની જગ્યાએ 0 મૂકીએ. હવે 0ની કોઈ પણ ઘાત એટલે 0 થશે. 0 + 0 + 0ની 99 ઘાત 0ની 98 ઘાત એમ કરતાં 0 ને છેલ્લે 1 છે એ તેમનામ રહેશે. એટલે આ થયા 1. એફ ડેશ 1 બરાબર 100 થયા. આ 100 થયા. 100 ગુણ્યા આમ જોઈ શકો છો કે એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા એફ ડેશ 0. બરાબર. એફ ડેશ 1 એટલે 100 અને 100 ગુણ્યા 1 એટલે પણ 100. ડાબી જમણી બાજુ સરખી થઈ જાય છે. ઓકે. તો સરસ મજાનો દાખલો છે. દરેકે દરેક સ્ટેપ સમજવાના છે કે આ નિયમોનો ઉપયોગ કેમ કર્યો છે. તો સૌપ્રથમ બંને બાજુ વિકલન કરીએ એટલે એફ ડેશ એક્સ મળશે. અને આનું વિકલન તો dy/dx એટલે વિકલનની નિશાની મૂકી. એક્સ સાપેક્ષ વિકલનની નિશાની છે. ત્યાર પછી વિકલન સરવાળામાં અલગ અલગ આપી શકાય. અને અચળ બાર બે નિયમનો ઉપયોગ કર્યો છે. વિકલન સરવાળામાં અલગ અલગ અને અચળ જો એક સાથે હોય તો અચળ બાર. તો એ બંને નિયમનો ઉપયોગ એક સાથે. પછી વિકલન કર્યું છે. dy/dx એક્સની n ઘાત હોય તો આપણે ઘાત આગળ આવે 1 ઘાત ઘટે એવી રીતે વિકલન થાય. તો અહીંયા બધે વિકલન એ જ રીતે જે સાદુરૂપ થાય છે એટલું આપી દીધું. આ એફ ડેશ એક્સ મેળવ્યું. હવે એફ ડેશ એક્સ મેળ્યા પછી એફ ડેશ 1 એફ ડેશ 0 એફ ડેશ 2 કોઈ પણ મેળવી શકાય. આપણે તો આ બે મેળવવાના હતા, એફ ડેશ 1 ને એફ ડેશ 0. ક્યારેક MCQમાં આટલું પણ પૂછ્યું કે એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો વિકલ્પમાંથી 100 હોય એ પસંદ કરવાની. એફ ડેશ 0 શું થાય? તો એફ ડેશ 0 એટલે આમાંથી આપણે એક્સની જગ્યાએ 0 મૂકીએ એટલે 1 મળ્યા છે તે એફ ડેશ 0 થાય. ઓકે. ચાલો તો સમજીને તૈયાર કરી નાખો, પછી લખી નાખો. છઠ્ઠો દાખલો આવો જ કંઈક. અચળ એ બી માટે તો હું હવે રકમ નથી લખતો, એક્સનું વિધેય સીધું જ લખી નાખું છું. અહીં એક્સનું વિધેય શું છે? એક્સની n ઘાત પ્લસ એ એક્સની n-1 ઘાત પ્લસ એ સ્ક્વેર એક્સની n-2 ઘાત પ્લસ અપ ટુ પ્લસ એની n-1 ઘાત ઇન્ટુ એક્સ પ્લસ એની n ઘાત છે. જ્યાં એ અચળ છે, જ્યાં એ અચળ છે અથવા એ બિલોંગ્સ ટુ આર છે. શું મેળવવાનું છે? તો કહે છે કે એફ ડેશ એક્સ મેળવો, વિકલિત શોધો. એક્સ સાપેક્ષ વિકલન કરતા એફનું એફ ડેશ એક્સ અથવા dy/dx અને આખું વિધેય લખી નાખીએ જેનું આપણે વિકલન કરવું છે.
બસ હવે આ બંને નિયમનો ઉપયોગ પહેલું ને ચોથું, સરવાળામાં વિકલન અલગ અલગ અને અચળ બાર. અચળ કોણ છે? તો રકમમાં આપેલું જ છે, એ કોઈ પણ અચળ છે. તો વિકલન પહેલાંને એક્સની એન ઘાત, વિકલન બીજાને આપીએ ત્યારે તેમનો અચળ એ બાર, વિકલન ત્રીજાને આપીએ ત્યારે તેમનો અચળ એ સ્ક્વેર બાર અને એક્સની n-1 ઘાતનું n-2 ઘાતનું વિકલન પ્લસ અપ ટુ પ્લસ અહીંયા પહોંચ્યા. વિકલન તેમને આપી ત્યારે તેમનો અચળ બાર અને છેલ્લે એની n ઘાતનું વિકલન, જે આ ભાગ રહ્યો આ બધાના વિકલિતો એક્સની એન ઘાત પ્રમાણે, ઘાત આગળ આવે એક ઘાત ઘટે, તો ઘાત આગળ આવે એક ઘાત ઘટે. અહીંયા એ ઇન્ટુ ઘાત આગળ આવે એટલે n-1 આગળ આવશે, એક્સની એક ઘાત ઘટે, ઘટે એટલે -1 ઘાત કરીએ એટલે -2 થશે. પછી એ સ્ક્વેર એમને ઘાત આગળ આવે એક ઘાત ઘટે પ્લસ અહીંયા પહોંચ્યા n-1, એક્સનું વિકલન 1 થાય. એક્સનું એક સાપેક્ષ વિકલન 1 ખાસ યાદ રાખો, એક્સનું એક સાપેક્ષ વિકલન 1. એવી રીતે વાય હોય તો વાયનું વાય સાપેક્ષ વિકલન 1 થાય, ટી હોય તો ટીનું ટી સાપેક્ષ વિકલન 1 થાય. અને છેલ્લે એની એન ઘાત, હવે એ અચળ છે તો એની કોઈ પણ ઘાતે અચળ થાય ને અચળનું વિકલિત શૂન્ય થાય. બે લાગશે સરખા, ધ્યાન રાખવા જેવું છે. એક્સની એન ઘાતનું એક સાપેક્ષ છે તો આ સૂત્ર પ્રમાણે થશે. આ એક અલગ સૂત્ર થઈ ગયું. અચળની કોઈ ઘાત છે, અચળની કોઈ પણ ઘાત હોય તો એનું વિકલિત શૂન્ય જ થાય. 4નું વિકલન એ શૂન્ય થાય ને 2ની 2 ઘાતનું વિકલન એ શૂન્ય જ થાય. કોઈ નિયમ બદલતો નથી. બસ હવે શૂન્ય સિવાયનું બાકી વિધેય લખી નાખો તો આપણને એક વિકલિત મળ્યું આવા વિધેયનું. બરોબર છે? ચાલો તો એક સમજીને એક એક્ઝામ્પલ. હવે આના જ ફરીથી હજી ઉપયોગ કરીએ છીએ આ જ નિયમોના. સાતમા એક્ઝામ્પલ્સમાં અચળ એ અને બી માટે વિકલિતો મેળવવાના છે. સૌપ્રથમ વિધેય આપ્યું છે f(x) બરાબર, f(x) એટલે કહીએ છીએ કે એક્સનું વિધેય આપ્યું છે, એ અને બી તેમાં અચળ છે. x - a ઇન્ટુ x - b. એક સાપેક્ષ વિકલન કરતા fનું f'(x) અથવા d/dx, અહીંયા d/dx x - a ઇન્ટુ x - b. હવે ગુણાકારના નિયમ પ્રમાણે પણ વિકલન કરી શકાય. ગુણાકારનો નિયમ એટલે આવી રીતે પહેલું મૂકી બીજાનું વત્તા બીજું મૂકી પહેલાંનું, અથવા બીજી રીત ગુણાકાર કરી પછી વિકલન કરી શકાય. એનો ગુણાકાર કરી નાખીએ, પહેલાં અંદરનું સાદુરૂપ આપીએ પછી વિકલન કરીએ. ગુણાકાર કરીએ તો x², પછી -bx ને -ax, એમાંથી -x કોમન લઈ લઈએ. -bx ને -ax, x કોમન લઈ લઈએ, માઇનસ એટલે a પ્લસ b, અને આ બંનેનો ગુણાકાર પ્લસ ab. ટૂંકમાં ગુણાકાર કર્યો. હવે વિકલન કરતી વખતે પહેલાં ચોથા નિયમનો સાથે જ ઉપયોગ કરશું આપણે. એટલે કે વિકલન જુદું જુદું ને અચળ બાર. અહીંયા અચળ a પ્લસ બી છે, જે એ બી અચળ છે. બરાબર છે? એ બી બિલોંગ્સ ટુ આર અથવા એ બી અચળ છે. અહીંયા એક્સની એન ઘાત પ્રમાણે થશે વિકલન. ઘાત આગળ આવે એક ઘાત ઘટે. a પ્લસ બી એક્સનું એક સાપેક્ષ વિકલન 1 થાય. એ બી અચળ છે, અચળનું વિકલન 0. ઘણા એવું કહેતા હોય કે અચળ 12 લઈને અહીંયા 1 લખીએ તો
તો અચળ એ બી બાર ને 1નું વિકલન 0 એટલે એ બી ગુણ્યા 0 તો પણ 0 જ થઈ જશે, બરાબર. એટલે વિકલન મળ્યું 2x માઇનસ a પ્લસ બી. તો સિમ્પલ છે. આગળ પછી ગુણાકારનો નિયમ સમજશું, હજી એવો એક્ઝામ્પલ આવશે ત્યારે પહેલું વિધેય મૂકી બીજાનું વિકલન વત્તા બીજું વિધેય મૂકી પહેલાંનું વિકલન, તો એ રીતે પણ વિકલિત મેળવી શકાય ને આ જ વિકલિત મળશે. તો એ આપણે ગુણાકારનો નિયમ હમણાં જે એવો એક્ઝામ્પલ આવશે ત્યારે જોઈ લઈશું, બરાબર. ત્યાર પછીનો બીજો એક્ઝામ્પલ સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જ રહેજો અને તરત પાછો મોઢે ગણી નાખવાની ટેવ રાખજો. એ એક્સ સ્ક્વેર પ્લસ બી, એ એક્સ સ્ક્વેર પ્લસ બી હોલ સ્ક્વેર. તો એક સાપેક્ષ વિકલન કરીએ એક્સ સ્ક્વેર પ્લસ બી હોલ સ્ક્વેર. સૌ પ્રથમ આપણે વર્ગ કરી નાખીએ એટલે એક્સની બહુપદી થઈ જશે. તો વર્ગ કરીએ તો પહેલાંનો વર્ગ બરોબર, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2ab એક્સ સ્ક્વેર અને બીજાનો વર્ગ બી સ્ક્વેર. ચાલો આ એક્સની બહુપદી થઈ ગઈ. હવે આ પહેલા અને ચોથા નિયમનો ઉપયોગ એટલે કે વિકલન સરવાળામાં જુદું જુદું અને અચળ બાર, જ્યાં એ અચળ છે બી અચળ છે. અને ન લખ્યું હોય એ બી અચળ છે કે શું, તો જ્યારે એક સાપેક્ષ વિકલન કરતા હો ત્યારે એક સિવાય જે બીજી રાશિ આવતી હોય તેને અચળ ગણી લેજો. અહીંયા બી સ્ક્વેર 12 લખીને ધારો કે આપણે 1 રાખીએ છીએ તો પણ 0 થઈ જશે. ચાલો એ સ્ક્વેર એક્સની 4 ઘાતનું વિકલન એક્સની n ઘાતના નિયમ પ્રમાણે ઘાત આગળ આવે એક ઘાત ઘટે. 2ab એમનેમ છે. એક્સ સ્ક્વેરનું 2x બી સ્ક્વેર ગુણ્યા 0 શું થયું 4a સ્ક્વેર એક્સ ક્યુબ 4abx અને છેલ્લું 0. કોમન લેવા હોય તો તમે 4ax કોમન લઈ બાકીનું અહીંયા લખી શકો. બંને વિકલિત જ કહેવાય. સાદુરૂપના જુદા જુદા પ્રકાર કહીશું, બરાબર. તો આવી રીતે કોઈ પણ ઘાત હોય તો આવી રીતે ઘાત કરી અને વિકલિત મેળવી શકશો. ઓકે, ચાલો હજી એક ભાગાકારમાં વિધેય છે. સમજવા જેવો દાખલો તો આવ્યો. હવે અને એક એક્ઝામ્પલ સમજી લઈએ તો એના જેવા એના પછીના એક્ઝામ્પલ છે. ત્રીજું એક્સ માઇનસ એ અપોન એક્સ માઇનસ બી. એક્સના બે વિધેય છે અને એમનો ભાગાકાર છે. એટલે કે કંઈક વિધેય આ રીતે આપેલું છે ને એનું આપણે વિકલિત મેળવવું છે. અહીંયા તમે જોશો તો આના સ્વરૂપનું દેખાતું હશે. તો નિયમ છેદમાં gx એ gx એમને મૂકી દો. તો અહીંયા છેદનું વિધેય એક્સ માઇનસ બી એમનું, અંશના વિધેયનું વિકલન માઇનસ અંશનું વિધેય મૂક્યું છેદનું વિકલન અને છેદમાં શું આવે છે છેદમાં છેદનો સ્ક્વેર એક્સ માઇનસ બી. અહીંયા વિકલન વિકલન સરવાળામાં કે બાદબાકીમાં અલગ અલગ આપી શકાય. પહેલાંનું વિકલન કરીએ તો એક્સનું એક્સ સાપેક્ષ 1 એનું વિકલન અચળ છે એટલે 0. એક્સ માઇનસ એ હતા તે તેમના. અહીંયા વિકલન કરવું છે. વિકલન પહેલાંનું 1 બીનું 0 છેદમાં છેદનો સ્ક્વેર. ભાગાકારનો નિયમ ખાસ સમજી લેજો. આ બંને નિયમ ગુણાકાર અને ભાગાકારના વિકલનના નિયમનો ઘણો બધો આગળ જતા ઉપયોગ છે. આ 1 થયા, 1 આની સાથે ગુણાય એટલે એક્સ માઇનસ બી એમનેમ રહેશે. અહીંયા પણ આ 1 છે, 1 આની સાથે ગુણતા એ પદ પણ એમનેમ. બસ હવે તમે જોશો તો એક્સ ને માઇનસ એક્સ ઉડી જાય છે. માઇનસ માઇનસ પ્લસ એ છે, માઇનસ બી છે અને છેદમાં એક્સ માઇનસ બીનો સ્ક્વેર છે.
ભાગાકારના નિયમથી વિકલિત મેળવવું સહેલું છે. એક વખત નિયમ કડકડાટ મોઢે બોલી જાઓ, જે બોલો છો એ જ પ્રમાણ કરતા જાઓ. જેમ કે છેદ મૂકો, અંશનું વિકલન દેખાશે, d/dx એટલે વિકલન સમજજો. પછી માઇનસ અંશ મૂકો છે અને છેદનું વિકલન, છેદમાં છેદનો સ્ક્વેર છે. ઓકે, જે બોલો છો એ જ પ્રમાણે પછી નિયમમાં આવતું જશે. એટલે હવે પછી જ્યારે જ્યારે ભાગાકાર આવે તો વિકલન આપણે આ રીતે કરવાનું થશે. ઓકે, ત્યાર પછી 8મો એક્ઝામ્પલ હવે લઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો, મોઢે ગણ નાખો. વિકલિત શોધવાનું છે એક્સની n ઘાત માઇનસ એની n ઘાત. આ જ રીતે, એટલે કે ભાગાકારના નિયમનું ફરીથી રિવિઝન. વિકલન મેળવવું છે એક સાપેક્ષ. સૌપ્રથમ એક સાપેક્ષ વિકલન કર્યું, ત્યાર પછી ભાગાકાર છે. કંઈક આ પ્રકારનું આનું પદ આવેલું છે. શું ભાગાકારનો નિયમ, છેદ મૂકો, અંશનું વિકલન માઇનસ અંશ હવે જે છે તે એમનામ લખો અને છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. ચાલો, સરવાળા કે બાદબાકી વિકલન અલગ અલગ આપી શકાય. તો એક્સની n ઘાતનું વિકલન તો સૂત્ર જ છે, ઘાત આગળ આવે એક ઘાત ઘટે. એની n ઘાતનું વિકલન ઘણા પેલું લખ્યું એવું જ બીજાનું લખે પણ જુદું છે. એ અચળ છે, બી અચળ છે. તો અચળની કોઈ પણ ઘાત હોય એટલે અચળ થાય ને, અચળનું વિકલિત શૂન્ય થાય. આ પદ એમનામ રાખવાનું છે. આનું વિકલન છે એક્સનું એક સાપેક્ષ વિકલન 1 થાય ને એ અચળ છે એમનું 0. સાદુરૂપ જેટલું શક્ય હોય તેટલું આપી દો. તો અહીંયા x માઇનસ a ગુણ્યા n ઇન્ટુ x⁻n માઇનસ 1 માઇનસ એક્સની n ઘાત માઇનસ એની n ઘાત છેદમાં તો જે છે એમને લખી જવાનું. હવે ગુણાકાર કરવો હોય તો ગુણાકાર કરી શકો છો. આ પણ સ્વરૂપે જવાબ રાખી શકાય. વિકલિત મળી જ ગયું. ગુણાકાર કરવો હોય પહેલાં સાથે ગુણાકાર કરો તો n એમનેમ અને આધાર એક સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે. આની સાથે ગુણા છે એટલે a n એક્સની n માઇનસ 1 ઘાત માઇનસ એક્સની n ઘાત એની n ઘાત તો છેદમાં x માઇનસ a. અન્ય સ્વરૂપે લખવું હોય તો આમાંથી તમે એક્સની n ઘાત કોમન લઈ શકો પહેલાં ને ત્રીજા પદમાંથી, અને આ સ્વરૂપે રાખી શકો. વિકલન થઈ ગયું છે. વિકલન ભાગાકારની રીતે. ભાગાકારનો નિયમ ફરીથી એક વખત છેદ મૂકી દો જેમ હોય એમનો. અંશનું વિકલન એટલે d/dx અંશ માઇનસ અંશ મૂકો, છેદનું વિકલન એટલે d/dx છેદ, છેદમાં જે હોય એનો સ્ક્વેર લખો. પછી વિકલનના સૂત્રોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો. ઓકે, સરસ. એક્ઝામ્પલ 8મો. ચાલો હજી 9મો. આવા જ નિયમોનો ઉપયોગ કરીએ અને થોડું વધારે પણ ડિટેલમાં સમજતા જશું. સાથે સાથે ધીમે ધીમે એક પછી એક આપણે કોન્સેપ્ટ વિકલનના ક્લિયર કરતા જશું ને રીતોનું રિવિઝન ચાલુ રાખશું. એક્ઝામ્પલ 9મો. વિકલિત મેળવો એમાં પહેલો વિધેય આપ્યું છે. એફએક્સ નામ આપવું જરૂરી નથી, એફએક્સ આપતો હોઉં છું નામ જનરલી. એફએક્સ બરાબર 2x માઇનસ 3 છે. એક સાપેક્ષ વિકલન કરતા એફનું f' x થાય અને અહીંયા d/dx 2x માઇનસ 3 થાય. હા, ધ્યાન રાખજો, આપણે નિયમોનો ઉપયોગ કરીને ગણીએ છીએ. વ્યાખ્યાની મદદથી એટલે કે પ્રથમ સિદ્ધાંતની મદદથી આપણે છેલ્લા લેક્ચરે ચાલ્યા તેમ ગણી શકાય. એ રીતે થોડી મોટી થાય છે ગણવામાં, જ્યારે નિયમોનો ઉપયોગથી સહેલું થાય.
કોઈ પણ બહુપદી હોય, સરવાળો હોય કે બાદબાકી હોય, વચ્ચે વિકલન અલગ અલગ, અચળ બાર. સ્ટેપ સમજવાના છે તમારે, દરેક વસ્તુ સમજવાની છે. ચાલો 2m એક્સનું વિકલન 1 થાય, 3 અચળ છે 0. અહીંયા ફરીથી કહી દે, 3 અચળ બાર રાખ્યા ને 1 રાખ્યું હોત અહીંયા તો પણ વિકલન 3 ગુણ્યા 0 એટલે 0 જ થઈ જાય. શું વિકલિત મળ્યું? 2. એટલે આમ એફનું એક સાપેક્ષ વિકલિત 2 મળ્યું છે. ઓકે, નોંધો પણ ઉમેરી દઈએ તો એફ ડેશ એક્સ બરાબર 2 છે, તેથી એફ ડેશ 0 શું થાય? એક્સની જગ્યાએ 0 મૂકીએ તો 2ના 2 જ રહે. એફ ડેશ 1 શું થાય? તો એક્સની જગ્યાએ 1 મૂકો તો પણ અહીંયા અચળ 2 જ છે. મતલબ વિકલિત છે, અચળ છે, તો એના દરેક કિંમતો આગળ મૂલ્યો વિકલિતના પણ અચળ એટલે કે 2ના 2 જ રહેશે. ઓકે, એટલે આમ વગેરે તમે લખી શકો. એફ ડેશ એક્સ એટલે વિકલિત મળ્યા પછી કોઈ પણ મૂલ્ય આમ મેળવી શકાય. આટલું બરોબર. ચાલો હજી એના પછી બીજો એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ, બે વિધેયનો ગુણાકાર છે. 5x³ + 3x + 1 × x - 1. બે રીતે છે, ગુણાકાર છે તો આ રીતે પણ થઈ શકે. પહેલું વિધેય મૂકી બીજાનું વિકલન વત્તા બીજું વિધેય મૂકી પહેલાંનું વિકલન, અથવા ગુણાકાર કરીને પણ મેળવી શકાય. આપણે વિકલન નથી કરતા, પહેલાં ગુણાકાર કરીએ, હવે એ રીતે કરીએ છીએ. તો ચાલો સૌપ્રથમ ગુણાકાર. 5x² છે એ બંને સાથે ગુણાય તો 5x³ - 5x². પછી 3x છે એ પણ બંને સાથે ગુણ્યા, 3x પહેલાં સાથે એટલે 3x² - 3x. -1 છે તે બંને સાથે ગુણાય તો -x ને -+1. હજુ અંદર થોડી ગોઠવણી થઈ શકે એમ છે, કરી નાખીએ. જેમ કે આ બંનેથી -2x², આ બંનેથી -4x ને છેલ્લા +1. બસ હવે એક્સની બહુપદી થઈ ગઈ. એક્સની જુદી જુદી ઘાતવાળી કોઈ પણ બહુપદી હોય, સરવાળામાં વિકલન, બાદબાકીમાં વિકલન અલગ અલગ અપાય ને અચળ બાર, એટલે કે આ જ બે નિયમનો ઉપયોગ. વિકલન અલગ અલગ આપતા જાઓ, અચળ બાર મૂકતા જાઓ. સાવ સહેલું. એક્સની કોઈ પણ ઘાત હોય, ઘાત આગળ આવે એક ઘાત ઘટે. x² ઘાત આગળ આવે એક ઘાત ઘટે. 4 x સાપેક્ષ 1 ને અચળનું 0. વધ્યું એટલું લખી નાખો. સાવ સહેલું, કંઈ જ વાંધો. આ જ પ્રમાણે હજી એના પછીનો ત્રીજો. બધા વિદ્યાર્થી મિત્રો નોટ્સ સાથે સાથે બનાવતા જાય. 5 + 3x આવી રીતનું વિધેય છે. x ની -3 ગુણ્યા 5 + 3x. ગુણાકારના નિયમથી પણ ગણી શકાય અને ગુણાકાર કરી અને પછી વિકલન એમ પણ ગણી શકાય. આપણે પહેલાં ગુણાકાર કરી નાખવો છે. એ રીતે જનરલી સહેલી પડે. જ્યારે ગુણાકાર શક્ય હોય ત્યારે પહેલાં ગુણાકાર કરી જ નાખો. પહેલાં સાથે ગુણીએ તો આટલું થયું, બીજા સાથે ગુણીએ તો શું થાય? તો x ની -2 ઘાત. આધાર સરખો છે, ઘાતનો સરવાળો એટલે -3 ને અહીં +1 બેનો સરવાળો -2. સરવાળા કે બાદબાકીમાં વિકલન અલગ અલગ અને અચળ બાર. સાવ સહેલું.
હવે વિકલન કરવું છે. નિયમ શું છે? ઘાત આગળ આવે ને એક ઘાત ઘટે એટલે હજી -1 ઘાત કરી તો -4. ઘાત આગળ આવે એક ઘાત ઘટે એટલે શું થાય? -3 ઘાત. શક્ય હોય એટલું સાદુરૂપ આપી દો. -15 x ની -4 ઘાત -6 x⁻³ ઓકે. આનો તમે અન્ય રીતે આમ પણ લખી શકો -15 x ની 4 ઘાત -6 x ની 3 ઘાત. અથવા હજી એક્સની કંઈક ઘાત કોમન નીકળે એમ છે. તો માઇનસ કોમન, પછી 3 કોમન, એક્સની -3 ઘાત કોમન. હવે વધે એ લખી શકો, આમ પણ લખાય. આ બધા વિકલિતો જ છે, દર્શાવવાનું સ્વરૂપ જુદું જુદું છે. વિકલ્પ MCQ હોય તો વિકલ્પ છે એ આમાંથી કોઈ પણ પ્રકારનું હોય, બધું સમાન જ છે. ઓકે. તો આના પછી આવો જ દાખલો રિવિઝન માટે જ છે, તો ચાલો રિવિઝન કરી નાખીએ. એક્સની 5 ઘાત 3 - 6 x ની -9 ઘાત આટલું આપેલું છે. વિકલન કરવું છે. એક સાપેક્ષ વિકલન કરીએ એટલે એફનું f' ને અહીંયા જે વિધેય છે એનું વિકલન ગુણી નાખીએ. પછી વિકલન છેલ્લું. આનો ગુણાકાર શું થશે? એક્સની કેટલી ઘાત થાય? તો આધાર એક સરખો છે, ઘાતનો સરવાળો એટલે 5 ને -9નો સરવાળો. સરવાળો હોય કે બાદબાકી, વિકલન અલગ અલગ અપાય, અચલને બહાર રખાય. એ જ નિયમનો ઉપયોગ. બેઝિક નિયમોનું રિવિઝન જ કરવાનું છે. જુદી જુદી રીતે રિવિઝન માટે જ આ એક્ઝામ્પલ્સ આટલા બધા મૂકેલા છે. ઘાત આગળ આવે એક ઘાત ઘટે, ઘાત -4 આગળ આવે ને એક ઘાત ઘટે, 5 તેરી 15 x ની 4 ઘાત વત્તા 6 ચોક 24 x ની -5 ઘાત. ઓકે. એવો જ ચોથો તમે ગણ નાખજો. અને ચોથો ગણાઈ ગયો. પાંચમો અને આ જેવો જ છે. છઠ્ઠો હજી ગણાવી દઉં. ભાગાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે એના પછીના એક્ઝામ્પલમાં. જોકે થોડો ગણાવી અને મૂકી દઈએ છીએ. 2/(x - 1) છે, +1 -x²/3x - 1 છે. એક સાપેક્ષ વિકલન એટલે એક સાપેક્ષ વિકલન કરી નાખીએ. બાદબાકીમાં વિકલન જુદું જુદું. ભાગાકાર આના જેવા વિધેય છે એનું એક સાપેક્ષ વિકલન કરવું છે. તો આ નિયમ પ્રમાણે. નિયમ શું છે? તો છેદમાં જે હોય એમને મૂકો, અંશનું વિકલન અંશ મૂકી છેદનું વિકલન છેદનું સ્ક્વેર. ચાલો તો શરૂ કરી દઈએ. છેદ મૂકો, અંશનું વિકલન સીધું લખી નાખો. 2નું વિકલન 0, માઇનસ અંશ રાખ્યો, છેદનું વિકલન એમાં એક્સનું વિકલન 1 ને 1નું 0. ધ્યાન રાખજો, સ્ટેપ થોડા ઘટાડું છું. છેદનો સ્ક્વેર. વચ્ચેનું એક સ્ટેપ નથી લખ્યું. હવે આ સ્ટેપ શીખી જવાનું. જો સૌ પ્રથમ છેદ એમનામ છે, અંશનું વિકલન લખાઈ ગયું છે. 2નું વિકલન 0, માઇનસ અંશ એમનામ છે, છેદનું વિકલન એક્સનું વિકલન 1 થાય, 1નું 0 થાય, છેદનો સ્ક્વેર. ફરીથી રિવિઝન. ચાલો અહીંયા છેદ મૂકો, અંશનું વિકલન x²નું વિકલન 2x માઇનસ અંશ મૂકો એમનામ, છેદનું વિકલન 3xનું વિકલન 3 બાર xનું વિકલન 1 થાય, 1નું અચળ છે એનું વિકલન 0, છેદનો સ્ક્વેર. ચાલો હવે સાદુરૂપ સિમ્પલ છે.
અંશમાં જેટલું સાદુરૂપ, જેમ કે 0 ગુણ્યા બધું એટલે 0 થઈ જાય. અહીંયા બધું થઈને 2 થશે. અહીંયા તમે એવી રીતે ગુણાકાર કરીને સાદુરૂપ આપી દો. બસ વધ્યો એટલું જવાબ. એના પછીના એક્ઝામ્પલ પ્રથમ સિદ્ધાંતથી એટલે વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવવાનું છે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. પહેલો જ એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ એ જ રીતે ગણવાના છે. એ રીતે ગણીને ટ્રાય કરી જો. નેક્સ્ટ લેક્ચરે આપણે ત્યાંથી શરૂ કરશું. ઓકે.